ભરૂચના ઝઘડિયામાં 10 વર્ષની બાળકી પર દુષ્કર્મના કેસમાં ભરૂચ બાર એસોસિએશને મોટો નિર્ણય લીધો। ભરૂચ બાર એસોસિએશનનો કોઈ પણ વકીલ આરોપીનો કેસ નહીં લડે। 10 વર્ષની બાળકી પર દુષ્કર્મ ગુજારી લોખંડના સળિયાથી ઢોર મારવાના કેસમાં આરોપી વિજય પાસવાનનો કોઈ પણ વકીલ કેસ નહીં લડે તેવો બાર એસોસિએશને નિર્ણય લીધો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા યોગેશ જોડાઈ ચૂક્યા છે। યોગેશ, ભરૂચ બાર એસોસિએશને મહત્વનો નિર્ણય લીધો, શું વધારે વિગત? બિલકુલ, ભરૂચ બાર એસોસિએશને સંયુક્ત રીતે એક નિર્ણય લીધો છે અને આજે ઠરાવ પણ પાસ કરવામાં આવ્યો છે। દુષ્કર્મનો જે આરોપી છે એનો કેસ કોઈ પણ વકીલ, ભરૂચ જિલ્લાનો કોઈ પણ વકીલ એનો કેસ નહીં લડે। તદુપરાંત જે બાળકી છે તેને કોઈ પણ પ્રકારની ન્યાયિક જે પણ મદદ કરવાની હશે એ નિઃશુલ્ક કરવામાં આવશે। જી યોગેશ, સમગ્ર માહિતી બદલ આભાર। ઉત્તરાયણના પર્વને લઈ રાજ્યમાં ચાઇનીઝ દોરી વેચતા વ્યક્તિઓ વિરુદ્ધ હવે પોલીસે કડક કાર્યવાહી શરૂ કરી છે। ત્યારે વડોદરા એસઓજીએ પણ પાણીગેટ વિસ્તારમાં આવેલા શોપિંગ સેન્ટરમાંથી પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો જથ્થો ઝડપી પાડ્યો। એસઓજીની ટીમે પ્રતિબંધિત ચાઇનીઝ દોરીના 480 બોક્સ સાથે ચાઇનીઝ દોરી લાવનાર હાફિઝ મેમન નામના આરોપીની ધરપકડ કરી છે, જ્યારે રહીમ કોલાવાલા નામના અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કર્યો।